રાજકોટમાં દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને લઈને ઉજવણી કરવામાં આવી। રાજકોટમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને લઈને રાજકોટ શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ખૂબ આનંદની વાત છે, ઘણા વર્ષો પછી આપદા સરકાર પણ ગઈ છે અને મોદી સાહેબ યશસ્વી જે એની કામગીરી છે અને જે ગરીબ લોકોને અનાજ આપે છે, 80 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા છે, 12,000 કરોડ ટોયલેટ આપ્યા છે દેશમાં ગરીબ લોકોને। આ બધા કામગીરી ઉપરાંત 370ની કલમ હટાવી, અયોધ્યામાં રામ મંદિર બન્યું, કુંભ મેળાનું જે આયોજન થઈ રહ્યું છે, આ બધી અસર થઈ અને મોદી સાહેબના વિઝનથી ઘણા સમય પછી દિલ્હીના લોકોએ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આપદા સરકારે જે બોગસ વચનો આપ્યા હતા, જે ગ્લોબલ પ્રચાર કર્યો હતો, દારૂકાંડ કર્યો હતો, આ બધી એની નુકસાની અને ભાજપના બધા કામગીરીનો ફાયદો મળ્યો અને લોકોએ વિશ્વાસ મૂક્યો છે। ખૂબ ટનાટન સારી રીતે સરકાર ચાલશે અને ગરીબ લોકોના કામ થશે। આવાસની જે યોજના છે એ પણ ખૂબ ભરપૂર થશે। અત્યાર સુધીમાં જે વંચિત રહી ગયું છે, રોડ રસ્તા બાકી રહી ગયા છે, ઝૂંપડી ઝૂંપડીઓ છે, એને ફેરફાર કરી અને બધાને પાકા મકાન મળશે, સૌથી મોટી ઉપલબ્ધિ થશે। આજનો દિવસ સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ઉત્સાહનો દિવસ છે। 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીમાં સ્પષ્ટ શાસન આવ્યું છે। લોકોએ નકારાત્મક રાજકારણને અને રેવડીના કલ્ચરને જાકારો આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય એ કાર્યકર્તાઓનો વિજય છે। દેશના 28 રાજ્યોમાંથી 14 રાજ્યોની અંદર સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું એકલું શાસન ચાલે છે અને 7 રાજ્યોની અંદર ગઠબંધનની સરકાર ચાલે છે। એટલે હું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ અત્યારે પોતાના એક પણ રાજ્યની અંદર, માત્ર એકાદું રાજ્ય કર્ણાટક જેવા રાજ્યની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે। આજે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ ટકાવવા માટે લડાઈ કરે છે, એટલે નકારાત્મક રાજકારણી લોકોએ જાકારો આપ્યો છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે। છેલ્લા વિધાનસભામાં કેજરીવાલે કહ્યું હતું કે મોદીની સરકાર કોઈ આજીવન નહીં આવે, શું કહેશો? બેફામ બકવાસ કરવા માટે જાણીતા કેજરીવાલને થપાટ મારી છે લોકોએ। અહંકાર અને ઘમંડ સાથે કામ કરતા કેજરીવાલને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે। મનીષ સિસોદિયાએ પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે। માત્ર દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશી અત્યારે વિજય મેળવી ચૂક્યા છે, એ એમની પરાજય છે, એમની શરમજનક હાર બતાવે છે। ભારતીય જનતા પાર્ટીનો આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓની અંદર કેવો ઉત્સાહ છે। 23 વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ફરીથી જંગી વિજય થયો છે। મોદીનો મેજિક ચાલી ગયો છે અને ઝાડુનો જાદુ વિસરી ગયો છે। ભરોસાની સરકાર એટલે મોદી સાહેબની સરકાર, વિશ્વાસની સરકાર એટલે ભાજપની સરકાર, વિકાસની સરકાર એટલે ભાજપની સરકાર, એ લોકો સમજી ગયા છે અને એટલા માટે થઈને જ મફતની રેવડીની વાતો કરતા, નકારાત્મક વાતો કરતા, ભ્રષ્ટાચાર કરતી તમામ આપની સરકારે લોકોએ જાકારો આપ્યો છે અને એટલે જ અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયા જેવા જંગી નેતાઓની પણ ભૂંડી હાર થઈ છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। અને એ અંતર્ગત આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એકબીજાના મીઠા મોઢા કરાવી રહ્યા છે અને ફટાકડા ફોડીને આ ભવ્ય જીતની વધામણી થઈ રહી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।